હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સલન્સ ક્લાસીસમાં। આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આજે આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। એની અંદર આપણે સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 1 અને એનો IV અને V આજે આપણે ભણવાના છે। એટલે કે દાખલા નંબર 1 ની અંદર ચોથા નંબરનો અને પાંચમા નંબરના દાખલા આજે બે આપણે ગણવાના છે। આનાથી આગળના દાખલા જે હતા તે આપણે આગળના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ। તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ। અહીં દાખલા નંબર 1 માં આપણે કીધેલું છે કે કિંમત શોધો અને એની અંદર IV માં રકમ આપેલી છે 37 + tan 45 - cosec 60 અને એના આખાના છેદમાં sec 30 + cosec 60 + cot 45। તો આ બધા જ ની કિંમતો આપણે કોષ્ટકની અંદર જોઈ ચૂક્યા છીએ। તો એ કિંમતો અહીં મૂકવાની છે અને સાદુરૂપ આપવાનું છે। તો ચાલો શરૂઆત કરીએ। sin 30 તો sin 30 ની કિંમત તો કે 1/2 આપણે કોષ્ટક યાદ હોવો જોઈએ। એના પછી પ્લસ tan 45 તો tan 45 ની કિંમત બધાથી સરળ કેટલી 1 અને માઈનસ cosec 60 તો cosec 60 એટલે tan 60 સોરી sin 60 નો વ્યસ્ત થશે। sin 60 ની કિંમત વર્ગમૂળ 3/2 તો એનો વ્યસ્ત કરો એટલે 2/3 થશે। હવે તો કે આખાના છેદમાં શું આપેલું છે તો કે જે આપેલું છે તે વ્યવસ્થિત આપણે લખી દઈએ। sin sec 30 તો sec 30 ની કિંમત કેટલી થશે તો એ પણ થશે 2/3। એના પછી cos 60 તો cos 60 ની કિંમત થશે 1/2 અને પ્લસ cot 45 તો cot 45 તો એની કિંમત કેટલી થશે 1 બરાબર। tan 45 અને cot 45 ની કિંમત કેટલી થાય છે તો કે 1 થાય છે। હવે આનું સાદુરૂપ આપીએ આપણે। હવે કઈ રીતે તો કે જો અહીં છેદમાં કશું જ નથી તો કેટલા હશે 1। એવી જ રીતે છેદમાં પણ અહીં 1/2 કશું જ નથી તો 1। હવે અહીં ઉપર અને નીચે તમે જોશો એટલે 1/2 1/2 1 1 2/3 બધા સરખા આવે છે। તો ઉપર અને નીચેનું આપણે જે સાદુરૂપ દેશું એના છેદ સરખા આવશે। તો આપણે એ પહેલા જ કેન્સલ કરી શકીએ, પર ન કરીએ તો પણ આપણે આગળ એને કેન્સલ કરી દેશું। તો જોઈએ હવે અહીં 2 1 અને √3 બાદબાકી અને સરવાળો કરવાનો છે એટલે આપણે લસા લેવો પડશે। તો અહીં લસા લેશું એટલે શું થશે તો કે અહીં 2 અને √3 લસા આવશે। તો જો આવી રીતે આપણે કરી દઈએ કે 2/3 શું થશે લસા રેડી। અહીં 1 છે એટલા માટે એ ગણતરીમાં નહીં આવે તો 2 અને √3। હવે શું થશે તો કે અહીં ઉપર 1 છે છેદમાં 2 તો 2 આવી ગયા કોણ ઘટે તો કે √3 હોવું જોઈએ। તો અહીં ઉપર નીચે √3 વડે ગુણાકાર કરો એટલે ઉપર કેટલા આવશે √3 પ્લસ અહીં ઉપર 1 છેદમાં 1 તો છેદમાં શું હોવું જોઈએ 2/3 તો 2 માંથી એક નથી તો શેના વડે ગુણાકાર કરવો પડશે તો કે 2/3 વડે માઈનસ 2/3 મતલબ કે છેદમાં કેટલા છે √3 કોણ ઘટે 2 તો 2 ને કેટલા વડે ગુણવાના તો કે 4 વડે। એટલે અંશ અને છેદ બંનેને 2 વડે ગુણવાના। તો છેદને 2 વડે ગુણો એટલે 2/3 આપણે પહેલા જ મૂકી દીધા અને અંશને 2 વડે ગુણો એટલે કેટલા થઈ જશે 4। હવે તો કે આખાના છેદમાં અહીં પણ સેમ પ્રોસેસ 2 અને √3 છે એ આપણો લસા થશે એટલે લખી દઈએ પહેલા જ કે 2/3। અહીં √3 છેદમાં છે તો ઉપર નીચે કેટલા વડે ગુણવું પડે તો કે અહીં જેમ આગળ કર્યું હતું કેટલા વડે ગુણવાના હતા તો કે 2 વડે એટલે કેટલા થાય 4 વડે। ઉપર 2 વડે ગુણો એટલે 4 અને છેદમાં 2 વડે ગુણો એટલે 2/3 પ્લસ 1/2 તો છેદમાં 2 છે શેના વડે ગુણાકાર કરવાનો થશે તો કે √3 વડે અને એના પછી પ્લસ અહીં 1 છેદમાં કશું છે નહીં તો 2/3 આપણે હોવા જોઈએ તો ઉપર નીચે 2/3 વડે ગુણશો એટલે અહીં કેટલા આવશે 2/3। અહીં હવે તો કે જો બીજું અને ચોથું બંને સેમ પદ છે તો બંને કેવા થઈ જશે કેન્સલ થઈ જશે। એમ નો ખ્યાલ પડે તો આપણે કઈ રીતે કરીએ તો કે આખું સ્ટેપ લખીએ અને આ જે નીચેનું સ્ટેપ છે એને આપણે ઉપર ગુણાકારમાં લાવીએ અને અંશ અને છેદ ઉલટાઈ જાય તો આ અંશમાં રહેશે અને આ છેદમાં રહેશે એટલે બંને કેવા થાય કેન્સલ। તો અહીં આપણે બંને પદ કેવા કરી દઈએ કેન્સલ। હવે જે વધે છે એ લખીએ તો અહીં √3 વત્તા 2/3 માઈનસ 4 આખાના છેદમાં અહીં 4 વત્તા √3 વત્તા 2/3। તો હવે અહીં શું થશે તો કે જો √3 અહીં પણ 2/3 તો અહીં કેટલા હશે કંઈ નહીં હોય તો 1 એવી જ રીતે અહીં પણ છેદમાં પણ એવી જ રીતે 1 થશે।
1 વર્ગમૂળ 3 અને 2 વર્ગમૂળ 3, 1 વર્ગમૂળ 3 અને 2 વર્ગમૂળ 3. તો જો એક સ્ટેપ અહીં લખું છું, 1 અને 2 કેટલા થશે તો કે 3, અને કોણ 3 વખત છે તો કે વર્ગમૂળ 3 માઈનસ 4 આખાના છેદમાં અહીં 1 વર્ગમૂળ 3 અને 2 વર્ગમૂળ 3 એટલે કેટલા થાય તો કે 3 વર્ગમૂળ 3. તો એને હું અહીં આગળ લખું છું અને આ +4 છે એને પાછળ જવા દઉં છું અહીં +4. તો જો ઉપર નીચે આપણે થોડુંક સમાન પદ આવે એટલા માટે મેં અહીં આવી રીતે ફેરફાર કર્યો છે કે 1 અને 2 ને આગળ લખ્યા, 3 વર્ગમૂળ 3 અને +4 ને પાછળ જવા દીધા. હવે તો અહીં આપણો જવાબ આવતો નથી. કેમ તો કે જો છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા આવે તો આપણે વર્ગમૂળ વાળી સંખ્યા છેદમાં રહેવા દેવાની નહીં. બરાબર? તો નિયમ પ્રમાણે આપણે એને દૂર કરશું. કઈ રીતે દૂર કરશું તો કે છેદનું સમીકરણ કરી નાખીએ. કઈ રીતે થાય છેદનું સમીકરણ તો કે જે સંખ્યા છેદમાં છે એ સંખ્યા વડે ગુણાકાર અને ભાગાકાર કરવાનો, પણ જે નિશાની છે એની વિરુદ્ધ નિશાની લેવાની. તો લખી દઈએ 3 વર્ગમૂળ 3 -4 અને 3 વર્ગમૂળ 3 +4. આ સ્ટેપ આપણી પાસે હતું. હવે એ સ્ટેપને શું કરવાનું તો કે જે છેદ છે એવું ને એવું વિરોધી પદ લેવાનું, એટલે કે 3 વર્ગમૂળ 3 -4 અને એના છેદમાં 3 વર્ગમૂળ 3 -4. તો અહીં ઉપરના જેવું જ પદ આવે છે. તો અહીં ઉપર હવે શું થશે તો કે વચ્ચે ગુણાકાર એટલે ગુણાકાર. તો બે સ્ટેપ તમે જોઈ શકો કે અહીં આ અને આ બંને પદ સમાન છે એટલે હું આવી રીતે લખી શકું 3 વર્ગમૂળ 3 -4 અને આખાનો વર્ગ. હવે એના છેદમાં શું તો કે અહીં આ જે બે ભાગ જોઉં તમે તો કે a + b a - b એવું થાય છે. તો એને આપણે અહીં ગુણાકારમાં રાખી દઈએ. બીજા સ્ટેપમાં એનું સાદુરૂપ આપશું. બરાબર? તો અહીં 3 વર્ગમૂળ 3 પ્લસ એક વખત અને એક વખત -4. બરાબર? હવે ઉપરનું સ્ટેપ જો એટલે ખ્યાલ આવશે a - b આખાનો વર્ગ છેદમાં અહીં આપણે થોડીક વાર પહેલા વાત કરી કે ભાઈ a + b a - b. તો એનો જવાબ શું આવે તો કે a નો વર્ગ - b નો વર્ગ. તો એ પ્રમાણે સાદુરૂપ આપી દઈએ આપણે. અહીં શું સાદુરૂપ થશે તો કે a નો વર્ગ. તો a નો વર્ગ એટલે 3 વર્ગમૂળ 3 અને એનો વર્ગ. વચ્ચે માઇનસ છે તો અહીં બીજું સ્ટેપ કેવું આવે તો કે માઇનસ શું આવશે તો કે 2ab. તો કે 2ab એટલે કે 3 વર્ગમૂળ 3 અને બીજામાં 4 આવશે. માઇનસ આપણે અહીં આગળ આવી ગયા અને પ્લસ b નો વર્ગ એટલે કે 4 નો વર્ગ આખાના છેદમાં અહીંથી શું થશે તો કે a નો વર્ગ - b નો વર્ગ. તો a કેટલા છે તો કે 3 વર્ગમૂળ 3 નો વર્ગ અને -b નો વર્ગ એટલે કે 4 નો વર્ગ. બરાબર? હવે આ કઈ રીતે આવ્યું તો એના માટેનું આપણે અહીં કારણ દર્શાવી દઈએ. તો કે ભાઈ a - b પેલું આપણે અહીં a - b નો વર્ગ બરાબર શું લીધું તો કે a વર્ગ -2ab + b². અને બીજું તો તમને ખ્યાલ હોવો જોઈએ કે a + b અને a - b બંનેનો ગુણાકાર કેટલો થાય તો કે a નો વર્ગ - b નો વર્ગ. આવી રીતે આપણે સાદુરૂપ આપ્યું છે અહીં. તો ચાલો હવે આપણે સાદુરૂપ દઈ દઈએ. તો કે અહીં 3 નો વર્ગ. તો 3 નો વર્ગ તો કે ભાઈ 3 નો વર્ગ કેટલો થશે તો કે 9. વર્ગમૂળ 3 નો વર્ગ તો વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ થાય એટલે ગુણાકારમાં અહીં કેટલા આવે તો કે 3. તો 9 તેરી કેટલા થઈ જાય તો કે 27. તો અહીં કેટલા લખી દેશું 27. તો અહીં આ સાદુરૂપ થઈ ગયું. આગળ માઇનસ તો -2 × 3 એટલે 2 તેરી 6 અને 6 × 4 એટલે 24. તો 24 અને વર્ગમૂળ 3 એની સાથે ગુણાકારમાં પ્લસ 4 નો વર્ગ. તો 4 નો વર્ગ કેટલો થશે 16 આખાના છેદમાં. તો આખાના છેદમાં શું આવે છે તો કે 3 વર્ગમૂળ 3 નો વર્ગ. તો અહીં આ સ્ટેપ ઉપર જ હતું સેમ ટુ સેમ. તો કેટલા આવ્યા 27. કઈ રીતે તો કે 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ અને વર્ગ કેન્સલ એટલે 3. તો 9 તેરી 27. તો અહીં 27 માઇનસ 4 નો વર્ગ. તો 4 નો વર્ગ 16. હવે તો કે બસ હવે એક લાસ્ટ સ્ટેપ. કઈ રીતે તો કે જો આ 27 અને આ 16 બંનેનો સરવાળો થશે. જો 16 પ્લસ છે 24 માઇનસ અલગ છે તો 27 અને 16 કેટલા થશે તો કે 7 અને 6 13 અને 1 3 અને 1 4 એટલે 43 માઇનસ 24 વર્ગમૂળ 3 અને એના છેદમાં 27 માઇનસ 16 એટલે કેટલા વધે 11. તો છેદમાં કેટલા આવી જશે 11. તો આ થઈ ગયો આપણો
જવાબ. છેદમાં આપણે વર્ગમૂળ વાળી સંખ્યા આવવી જોઈએ નહીં, તો એ આપણો શું થઈ જાય છે? જવાબ. અહીં આવી જાય છે કમ્પ્લીટ, પણ અહીં શું છે? તો કે વર્ગમૂળ છે. તો વર્ગમૂળ દૂર કરવા માટે આપણે અહીં છેદનું સમીકરણ કર્યું અને એના માટે એટલો સ્ટેપ આપણે લંબાવવા પડ્યા અને ફાઇનલ જવાબ શું આવે છે? તો કે 43 - 24 વર્ગમૂળ 3/11. ચાલો તો હવે આપણે જોઈએ v એટલે કે 5મા નંબરનો. તો અહીં રકમમાં શું આપેલું છે? તો કે 5 cos વર્ગ 60 પ્લસ 4 sec વર્ગ 30 માઇનસ 10 વર્ગ 45 અખાના છેદમાં sin વર્ગ 30 પ્લસ cos વર્ગ 30. ચાલો તો હવે આની કિંમતો મૂકીએ અને સાદુરૂપ આપીએ. તો સૌપ્રથમ 5 આપણે એમના એમ લખી દઈશું. અહીં વર્ગ છે એટલે કાઉન્સમાં લખશું કિંમત. તો કે cos 60 ની કિંમત કેટલી થાય છે? તો કે 1/2 અને એનો વર્ગ આપી દેશું પ્લસ 4 એમના એમ લખશું અને અહીં sec 30. તો આના આગળના દાખલામાં જ આપણે કિંમત લખી હતી, કેટલી થાય છે? તો કે 2/3 અને એનો શું છે? તો કે વર્ગ, એટલે આપણે વર્ગ લખી દેશું અને માઇનસ 10 45 નો વર્ગ. તો 10 45 ની કિંમત આપણે ખ્યાલ છે કેટલી થાય છે? તો કે 1 અને એનો શું લખવાનો છે અહીં? વર્ગ. હવે તો કે આખાના છેદમાં sin વર્ગ 30 પ્લસ cos વર્ગ 30. તો બંનેની કિંમતો લખી દે. sin 30 ની કિંમત 1/2 અને એનો વર્ગ કરવાનો પ્લસ cos 30. તો cos 30 ની કિંમત કેટલી? તો કે ભાઈ વર્ગમૂળ 3/2 અને એનો શું કરી દેવાનું? આપણે વર્ગ કરી દેવાનો. હવે સાદુરૂપ આપીએ. 5 એમના એમ રાખી દઈએ, પહેલા બધાના વર્ગ કરી દઈએ. 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 અને એમના એમ પ્લસ 4 એમના એમ રાખી દઈએ. કાઉન્સનું સાદુરૂપ પહેલા આપી દઈએ. 2 નો વર્ગ તો કે 4 અને વર્ગમૂળ 3 નો વર્ગ કેટલા થઈ જશે? 3 માઇનસ 1 નો વર્ગ 1 લખી દઈએ. આખાના છેદમાં 1 નો વર્ગ તો કે 1 એના છેદમાં 2 નો વર્ગ તો કે 4 પ્લસ વર્ગમૂળ 3 નો વર્ગ તો 3 થશે. કેમ? તો કે વર્ગ અને વર્ગમાં કેન્સલ થઈ જાય. સેમ અહીંયા પણ એવી રીતે. અને 2 નો વર્ગ તો છેદમાં કેટલા આવી જશે? 4. હવે ગુણાકાર કરી દઈએ. તો કે આ 5 નો અંદર ગુણાકાર કરીએ તો 5/4 તો 5/4 પ્લસ 4 નો અંદર ગુણાકાર કરીએ તો 16/3 અને માઇનસ 1 આખાના છેદમાં તો કે 1/4 3/4 બેનો છેદ કેવો છે? સરખો. તો છેદ સરખો છે તો હું આવી રીતે લખી દઉં છું એકવાર અને તો કે છેદ સરખો હોય તો અંશનો સરવાળો થતો હોય સરવાળો અને બાદબાકી થતી હોય તો બાદબાકી, એટલે 1+3/4. અહીં એક સ્ટેપ લખી દઉં છું. જો અહીં 1/4 કશું નથી તો આપણે શું કરવું પડશે? તો કે 1 લખી દઈએ અને બધાનો લસા લઈ લઈએ. તો 4 3 અને 1 નો લસા કેટલો થશે? તો કે 12. તો અહીં આપણે એક કામ કરીએ, ગુણાકાર કરી દઈએ ઉપર. તો કે અહીં 4 છે તો કેટલા વડે ગુણાકાર કરવો પડશે? તો કે 3 વડે. તો ઉપર નીચે 3 વડે ગુણાકાર કરવો તો 3×5 = 15 બરાબર પ્લસ 3. તો ઉપર કેટલા વડે ગુણાકાર કરવો પડે? 4 વડે. કેમ કે કેટલા કરવા છે છેદમાં? તો કે 12. તો 12 કરવા હોય તો અહીં 3 ચોક 12 થઈ જાય તો ઉપર 4 વડે તો 16 ચોક 66. એટલે અહીં લખી દઈએ 66 માઇનસ એમના એમ 1/1 તો 4 તેરી આપણે અહીં 12 કરવા છે તો અંશ અને છેદ બંનેને 12 વડે ગુણવાના તો ઉપર કેટલા થઈ જાય? 12 અને આખાના છેદમાં કેટલા લખવા પડે? તો કે 12 લખવા પડે. હવે તો કે અહીં આ જે છેદ છે એની આપણે વાત કરીએ તો કે 1 અને 3 કેટલા થઈ જશે? 4 અને અહીં પણ છેદમાં કેટલા છે? 4. તો 4 એકુ 4. તો હવે છેદમાં 1 તો આ એક સ્ટેપ એના છેદમાં 1 તો એ 1 લખવાની જરૂર છે નહીં. કેમ કે છેદમાં કોઈ ન હોય તો કેટલા હોય? તો કે 1 તો હોય જ. તો એક સ્ટેપ ફરીવાર લખી નાખીએ કે 15 + 66 માઇનસ 12 અને આખાના છેદમાં પણ કેટલા છે? 12 બરાબર. તો લખી દીધા. હવે બાદબાકી કરી નાખીએ અને સરવાળો કરી નાખીએ. તો કે જો 12 15 માંથી બાદ કરી દઈએ પહેલા એટલે કેટલા આવશે? તો કે 3 વધે, 3 પ્લસ આવશે 66 માં ઉમેરો એટલે કેટલા થઈ જાય? તો કે 67. તો કે 67/12. તો આ થઈ ગયો આપણો જવાબ. અહીં છેદ ઉડતા નથી, એકી બેકી સંખ્યા છે એટલે છેદ ઉડશે નહીં. તો દાખલા નંબર 1 નો v જેની અંદર શું જવાબ આવે છે? તો કે 67/12. અહીં આપણે કિંમતો મૂકશું સૌપ્રથમ, પછી એનો વર્ગ કરશું, વર્ગ કરી દીધા પછી ગુણાકાર અને ગુણાકાર પછી છેલ્લે શું? તો કે જે પ્લસ માઇનસ છે એના લીધે આપણે લસા લેવો પડે છે તો લસા લઈ લેશું. લસા લઈ લઈએ અને અંશ છે એનો સરવાળો બાદબાકી કરશું એટલે આપણો જવાબ આવી જશે. તો આ વિડીયોમાં આપણે
આ સુધી રાખશું. આગળના વિડીયોમાં આપણે જોઈએ દાખલા નંબર 2.